શકો છો તો આવો શિવકથાનો प्रारंभ करूं पण 1 मिनट के लिए फक्त 1 मिनट मंगल भवन बोलो बोलो मंगल भवन बधाए कंठस्थ करवानो छे। आ रोज एटला माटे बोलूं छुं के तमे 9 दिवस बोलो तो तमने मुखपाठ थई जाय। हजी पण जेने जेने कंठस्थ नथी ए मुखपाठ करी ले। सवारमां उठता वेत, सांजे सूती वखते घरथी बहार निकलते समय, ऑफिस खोलते समय, दुकान खोलते समय, यात्रा का प्रारंभ करते समय मंगल भवन अमंगल हारी उमा सहित जेहि जपत पुरारी ओम श्री नारायण ओम श्री नारायण ओम श्री नारायण। आपणो जीवन में आपणी यात्रा मंगलमय रहे। तो आइए भाव से आदर के साथ शिव महापण अंतर्गत रुद्र संहिता नो बीजो भाग है। पहलो भाग सृष्टिखंड कहवाय छे, बीजो भाग सतीखंड कहवाय छे। तेमां शिव अने सतीनी सुंदर लीला है। त्यार पछी पार्वती खंड है, एमां भगवान शिव अने पार्वतीनी सुंदर लीलानुं वर्णन है। जे बहनोनी सगाई न थई होय एमने सतीखंडनो पाठ करवो अने जेमनी सगाई थई गई होय लग्न थवाना होय तेने पार्वती खंडनो पाठ करवो। तेनी अंदर व्यवहारिक धर्मों सुंदर वर्णन है। तो आनी अंदर भगवान महादेवनी सुंदर लीलाओ है। तो आज आपणे भगवान शिव अने सतीना सुंदर जीवन चरित्रनी कथानो प्रारंभ करीए। एक समय स्वयं ब्रह्माजी પોતાના પુત્ર દક્ષની પાસે જાય છે અને દક્ષ મહારાજ પિતાજીનું સુંદર સ્વાગત કરે છે, બ્રહ્માજીને ઊંચા આસન ઉપર બેસાડે છે અને દક્ષ મહારાજ પ્રણામ કરે છે, સાષ્ટાંગ પ્રણામ કરે છે, દંડવત પ્રણામ કરે છે
અને દક્ષ મહારાજ પિતાજીની પરિક્રમા કરે છે અને ફરી પાછા પ્રણામને સાષ્ટાંગને દંડવત પ્રણામ કરે છે. દરેક પુત્રએ આવી રીતે પિતા સાથે વ્યવહાર કરવો જોઈએ. બહુ આદર, બહુ ભક્તિથી. આપણા ભગવાન છે ને, આપણા પિતા, આપણા સાક્ષાત પ્રગટ ભગવાન છે, એમનું આપણા પર ઋણ છે. તો ત્યાંથી કથાનો પ્રારંભ થાય છે. ભગવાન વ્યાસ બોલ્યા છે, એતસ્મિનંતરે દેવ મુને લોક પિતામહ તત્રાગમ્યં પ્રીત્યા જ્ઞાત્વાત ચરિતં જ્ઞાત્વાત ચરિતં ધૃતં. દક્ષ મહારાજે કહ્યું, પિતાજી મને આજ્ઞા આપો, હું આપની કઈ સેવા કરું? બ્રહ્માજી કહે છે, પુત્ર દક્ષ, સેવા તો નહીં, પણ તારી પાસે એક અપેક્ષા લઈને આવ્યો છું. દક્ષ મહારાજ કહે છે, પિતાજી આપના ચહેરા પર કઈ ઉદાસીનતા છે, આપ જલ્દી મને કહો. બ્રહ્માજી કહે છે, હે દક્ષ, આપણી પાસે ધન, સંપત્તિ, વૈભવ, પદ, પદવી, માન, સન્માન, જ્ઞાન, વિષ્ણુ ભગવાનની ભક્તિ, બધું જ મારી પાસે છે. પરંતુ એવી એક ઈચ્છા લઈને આવ્યો છું કે તમારા આંગણે દીકરીનો જન્મ થાય. એ દક્ષ મહારાજ, જ્યાં સુધી દાંપત્ય જીવનમાં દીકરી ન હોય ત્યાં સુધી દાંપત્ય અધૂરું લાગે છે. આપના દાંપત્યની દિવ્યતા એ દીકરી છે. તેથી આપના આંગણે દીકરીનો જન્મ થાય એવા ભાવ સાથે હું આપની સાથે આવ્યો, આપની પાસે આવ્યો છું. દક્ષ મહારાજ કહે છે, પિતાજી મને માર્ગદર્શન કરો. સ્વયં બ્રહ્માજી પુત્ર દક્ષને માર્ગદર્શન કરે છે. દક્ષ મહારાજ સામાન્ય પુત્રી નહીં, કુળને ઉજાળે, તમારું માન સન્માન ને પ્રતિષ્ઠા વધારે, આવી દીકરી મને જોઈએ છે. સંતાન નહીં, શ્રેષ્ઠ સંતાન જોઈએ છે. દીકરો નહીં, શ્રેષ્ઠ દીકરો જોઈએ છે. દીકરી નહીં, સમાજમાં વિશેષ પ્રકારે શ્રેષ્ઠ ગુણવાન દીકરી જોઈએ છે. તેના માટે તમારે તપ કરવું પડે. આદ્યશક્તિ ભવાની જગદંબા અંબાનું આરાધન કરો. માં સ્વયં તમારા પર પ્રસન્ન થશે. ત્યારે માં પાસે માંગી લેજો કે આપ મારા પુત્રી બનીને મારા આંગણાને પાવન કરો. સાંભળો દક્ષ મહારાજ, આદ્યશક્તિ જગદંબા અંબા પરાંબા કોઈના પુત્રી બન્યા નથી. પ્રથમ તો તમને ના કહી દેશે અને ક્રોધાયમાન પણ થઈ શકે છે, કારણ કે જગતની માતા છે. પણ શરણાગતિ સ્વીકારજો. દેવતાઓને શરણાગતિ બહુ ગમે છે. અને જીવનમાં ખૂબ યાદ રાખો, કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે શરણાગતિ મોટો સદગુણ હોવો જોઈએ. ઊંચું માથું રાખીને કોઈ માણસ સફળ ન થઈ શકે. નમતું રહેવું પડે, ઝૂકતું રહેવું પડે, ત્યારે માણસ પોતાના જીવનમાં સફળ થઈ શકે છે. કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે ઘણા બધા સદગુણોની આવશ્યકતા હોય, ત્યારે સફળ થઈ શકાય. સૌ ન થઈ શકે. આપણું ટેલેન્ટ હોવું જોઈએ, આપણી આવડત હોવી જોઈએ. જેની પાસે આવડત છે ને એ પોદળા પેકિંગ કરીને વેચે છે, અને જેની પાસે આવડત નથી ને તેના ગુલાબ જાંબુ બગડી જાય છે. એટલે જીવનમાં આપણામાં કંઈ વિશેષતા હોવી જોઈએ, તો આપણે જીવનમાં સફળ થઈએ. આપણું ક્યાં ઘટે છે, ક્યાં તૂટે છે, આપણે કઈ જગ્યાએ આપણે પાછા પડીએ છીએ, બધું જ આપણું નિરીક્ષણ આપણે કરવાનું. આપણે તો લોકોનું નિરીક્ષણ કરીએ છીએ, આપણું પોતાનું તો સ્વદર્શન નિરીક્ષણ કરતા જ નથી. મને મોટિવેશનના પ્રવચનો બહુ સુંદર આવે. કોઈ માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી શકું છું. અમારા ઘણા સમય પહેલાં, આજથી લગભગ 25 વર્ષ પહેલાં, અમારા રચના સોસાયટીમાં કથા હતી સુરતની અંદર, ને રાત્રિની કથા કરતો હું, કારણ કે મારી શરૂઆત હતી જે, તો આટલી બધી ઓળખાણ નહીં હતી. હવે તો જેવી લાડકા કરી હતી મારા જજમાનો મારી લાડકાએ પૂરી કરે છે. હવે તો ભગવાનની કૃપા છે મારા પર, હું જેમ કહું તેમ કરે છે. પહેલાં તો જજમાનો જે પ્રમાણે કહે એ પ્રમાણે મારે કરવું પડતું હતું. તમે એક અમારો એક અરવિંદભાઈ રચના પાન, પહેલાં વ્યસન ઉપર બોલતો, હજી બોલતો, પહેલાં પણ વધારે પડતું બોલતો, કારણ કે સોશિયલ મીડિયાનો ભય નહીં હતો. એટલે બંને ભાઈઓ નિર્ણય લીધો કે આપણો તો રચના સોસાયટીનો નાકે જ પાનનો ગલ્લો છે, અને રોજનો 50,000 રૂપિયાનો ગલ્લો.
રોજના બંને ભાઈઓ હામામાં બેસે માવા બનાવવા માટે, પાન બનાવવા માટે, 50,000 રૂપિયા રોજ. એ માણસે કથા સાંભળે નિર્ણય લઈ લીધો કે મારે માવા પાનની દુકાન બંધ કરી દેવી છે, કારણ કે મારા યુવાનોનું જીવન ખરાબ નથી કરવું, હું નહીં વેચું. મારી પાસે આવે એ લોકો દુકાન એમ ન બંધ કરે, રોજના 50,000 રૂપિયા તારે કઈ રીતે તું? તો કે નહીં, હવે તમે માર્ગદર્શન આપો, મારે શું કરવું જોઈએ. ત્યારે જે મોબાઈલની શરૂઆત હતી, આ બધા મોબાઈલ દુનિયામાં હતા નહીં. મોબાઈલ વગરની દુનિયા અમારી બહુ સુંદર દુનિયા હતી. મોબાઈલ વગરની દુનિયા અમારી રૂડી રૂપાળી દુનિયા હતી. તો પ્રવેશ થતો હતો મોબાઈલ નો. મેં કીધું તમે કેટલું ભણેલું? તો કે આ 3 ભણેલું. હવે મેં તપાસ કરી તો 3 ભણેલા કોઈ ક્લાસ કરે નહીં. મોબાઈલ રિપેર કરતા લાગવગથી ઝૂકતી મુક્તિ કરીને મોબાઈલ રિપેર કરતા 2 ભાઈનું શીખવાડ્યું. જ્યાં રચના પાનની દુકાન હતી ત્યાં મોબાઈલની દુકાન કરી, રિપેરિંગ મોબાઈલ. ધીમે 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 નવા મોબાઈલ વેચવા લાગ્યા, કવર ના તેને બધું કરવા લાગ્યા. એમાં ન કરે નારાયણને પેલા ડેમોનેશન વાળા ચોકડી મારી ગયા કે તમારી દુકાન કપાતમાં જાય છે. હવે 2 ભાઈઓ રોડ ઉપર રાત્રે 11 વાગે અમારા પર આવ્યો ફોન કે સામાન્ય મોબાઈલ બધા, અત્યારે તમે જે સ્માર્ટ મોબાઈલ રાખો એવા મોબાઈલ નહીં, સામાન્ય ડબલા બધા. તો મને કહે દુકાન કપાતમાં જઈ શું કરજો? તો મેં કીધું સામે કોઈ જગ્યાએ દુકાન મળે છે વેચાતી, તમે તપાસ કરો. આ છે કે પણ 35 લાખ રૂપિયા કે 35 લાખની ઉપર 50,000 આપીએ, અત્યારે જ જા ને અત્યારે જ જગાડ. પણ મેં કીધું થઈ તો જશે ને? તો થઈ જશે. રાત્રે ઉઠાડ્યો દુકાનના માલિકને, રાત્રે બાનું ઉપાયું. મેં કીધું 35 નહીં, 35 ઉપર 50 બીજા ખરીદે દુકાન. 5 દિવસ પછી પાછો ફોન આવ્યો કે બાપુ એ દુકાન 50 લાખમાં વેચાય, વેચી નાખું? મેં કીધું ન વેચાય. જે દુકાન 35 લાખમાં લીધી એ 50 લાખ રૂપિયાના આવતા હતા. મેં કીધું ન વેચાય. મને કે બાપુ પણ એટલા બધા, મેં કીધું વધારે ભલે આવે, નથી વેચવાની તારે. અત્યારે એ માણસ પાસે સુરતની અંદર 32 મોબાઈલની દુકાનો છે. માર્ગદર્શન બહુ જરૂરી છે જીવનમાં. બ્રહ્માએ કહ્યું દક્ષ મહારાજ ઝૂકતા રહેજો માના ચરણોમાં, માં પ્રસન્ન થઈને તમને વચન અને વરદાન આપશે. ભલે પિતાજી, જરૂર મારા આંગણે દીકરી પધારે, માં સ્વયં જગદંબા મારા પુત્રી બનીને પધારે. બ્રહ્માજી જતા રહે છે. દક્ષ મહારાજ વીરણીને કહે છે કે વીરણી, હું જંગલમાં તપસ્યા કરવા માટે જાઉં છું. તપ કરવાનું કોઈ કારણ? આપણા આંગણે દીકરી જન્મે. વીરણી ખૂબ રાજી થયા. ઘણા સમયથી મારા મનમાં અને મારા મુખમાં વાત હતી કે મારે આંગણે દીકરી જન્મે. મારા મનની ને મારા મુખની વાત તમારા મુખમાંથી નીકળી. દક્ષ મહારાજ, ક્યાં શબ્દોમાં તમને હું ધન્યવાદ આપું, ક્યાં શબ્દોમાં હું તમારી પ્રશંસા કરું કે દીકરી માટે આપ તપ કરવા જઈ રહ્યા છે. વીરણી ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરે છે. અને દક્ષ મહારાજ દીકરીના જન્મ માટે તપસ્યા કરવા માટે તૈયાર થયા. નગરના શ્રેષ્ઠી સારા લોકો, સજ્જન લોકો બધે દક્ષ મહારાજને મળવા આવે છે અને કહે છે અમે સાંભળ્યું છે કે તમે દીકરી માટે તપસ્યા કરવા જાઓ છો. હા, નગરના માણસોએ વાતને વધાવી છે. આ પહેલી વાર આવું સાંભળી રહ્યા છીએ કે દીકરી માટે કોઈ તપસ્યા કરવા જાય છે. દીકરાઓ માટે તો તપ કરે, સાધના કરે, માનતાઓ કરે, શું નથી કરતા, પણ દીકરી માટે નગરના માણસોએ આ વાતને ખૂબ વધાવી છે અને ખૂબ પ્રશંસા કરી છે. અને સમાજની યોગ્ય વાત, સમાજના કલ્યાણકારી વાતો વધારવી જોઈએ, તેની પ્રશંસા કરવી જોઈએ. સારી વાતો દૂર દૂર સુધી લોકો સુધી પહોંચાડવી જોઈએ. કોઈ સારું કામ કરે, સારું કાર્ય કરે, તેનું સન્માન, તેનો આદર કરવો જોઈએ, તેની પ્રશંસા, તેની કીર્તિ ગાવી જોઈએ. દક્ષ મહારાજ દીકરી માટે ઘનઘોર જંગલમાં તપસ્યા કરવા જાય છે. કેટલું આપણા શાસ્ત્રોમાં કેટલી સરસ સરસ વાતો છે. આપણે તો દીકરાઓ માટે માનતા કરે, દીકરાઓને મેળવવા માટે અનેક ક્યાં નથી કર્યું. દીકરી જન્મે તો માતા પિતા નારાજ થાય. એમાં ટેકનોલોજીનું સંશોધન થયું. ખબર પડે માને મારા પેટમાં દીકરી છે, એ સમયે ભ્રૂણ હત્યા શરૂ થઈ. તમે જો તો ખરા, આ દેશની અંદર દીકરીઓની પૂજા કરી, આપણે જગદંબાની ઉપાસના કરીને દીકરીઓની હત્યા કરવા લાગ્યા, દૂધ પીતી કરી, સતી પ્રથા, આવી બધી આપણા દેશમાં ભયંકર પ્રથાઓ હતી. તો સજ્જન અને ક્રાંતિકારી માણસો, વિચારક માણસો ધરતી પર આવ્યા, તેને કષ્ટ બહુ પડ્યા. જ્યારે સતી પ્રથા બંધ થઈ ત્યારે હું તમને કહું કેટલો ઉહાપો થતો હતો. એની વચ્ચે પણ પોતાની વિચાર ક્રાંતિ શરૂ રાખી અને ધીમે ધીમે સતી પ્રથા બંધ થઈ, દૂધ પીતી બંધ થઈ. દહેજ પ્રથા, હજી પણ તમારા વિસ્તારમાં ઘણા સમાજને ઓળખું છું, એમાં હજી પણ દહેજ પ્રથા છે.
દીકરાનો બાપ દીકરીના બાપ પાસેથી પૈસા માંગે, કેટલી ખરાબ વાત કહેવાય. એક તો દીકરી 20-25 વર્ષની ભણાવી ગણાવીને દીકરી આપે અને ઉપરથી પૈસા માંગે, કેટલી ખોટી વાત કહેવાય. હજી પણ આ સમાજની તમારા આ બાજુ એ સમાજનું નામ નહીં લો, પણ હજી આ પ્રથા શરૂ છે. ભંગારમાં ભંગાર છોકરો 5 લાખ રૂપિયાનો મળે, તો હારો છોકરો કેટલામાં વેચાતો હશે? તમે જો તો ખરા. બાપને શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ. જે બાપ તમારા ઘરમાં દીકરી આપે છે એ બાપની તો પૂજા કરવી જોઈએ કે તમારી દીકરી અમારા ઘરની મહાલક્ષ્મી બનીને આવે છે. આ ક્રાંતિ છે. શરમ આવી જોઈએ, પૈસા લેતા શરમ આવી જોઈએ. આ વિચારકો બધી ક્રાંતિ કરે છે, અને વિચાર ક્રાંતિ શ્રેષ્ઠ ક્રાંતિ છે. તેથી તમારા સમાજમાં આવો કઈ રિવાજ આ બાજુ હોય, જડમૂળમાંથી દૂર કરજો. અને મારી દીકરીઓને દિલથી મારી પ્રાર્થના છે, ખૂબ ભણજો, એટલું ટેલેન્ટ હાંસલ કરજો, એવી સુંદર મોટી પદવીઓ પર બેસો. એક છોકરો નહીં, 10 છોકરા તમારી સાથે સામેથી એમ કે આ દીકરી સાથે મારે પરણવું છે, આ ગુણવાન દીકરી છે, ટેલેન્ટ ધરાવતી દીકરી છે, સામેથી આવે. આપણામાં દમ હોવો જોઈએ, આપણામાં તાકાત હોવી જોઈએ. અને બીજી એક મારી હૃદયની પ્રાર્થના છે દરેક દીકરીઓને, જે કથામાં બેઠી છે, ભણો ગણો, મોટી સાહેબ બનો, મેમ સાહેબ બનો, પદ પદવી મોટી નોકરી લ્યો, પણ તમારું કન્યાદાન કરવાનો અવસર તમારા મા બાપને આપજો. તમારી જાતે નિર્ણય લઈને પાંખો અને ઉડવાનું નથી, કોઈ પાંખું કાપી નાખશે. તમારી જાતે તમારે કોઈ નિર્ણય નથી લેવા. ભલે તમારા નિર્ણયમાં માતા પિતાનો નિર્ણય હોવો જ જોઈએ. અને મા બાપને પણ પ્રાર્થના, દીકરીને પૂછાવ કરી એક ડગલું નહીં ભરવાનું. દીકરીની પસંદગી ન હોય યુવકની, તો એવા યુવક સાથે દીકરીને ન પરણાવાય. અને ભૂલથી દારૂડિયાને નહીં પરણાવતા. કેટલી માવું મારી પાસે આવીને રોવે છે, કેટલી રોવે છે. જ્યારે સગાઈ કરી ત્યારે બહુ ડાયો હતો જમાય, બહુ ડાયો હતો જમાય. પછી ખબર પડે કે આ તો ડાયો નહોતો, આ તો દોઢ ડાયો હતો. અને કોઈની ભૂલથી ન બોલું કે અમારી દીકરી ગાય જેવી છે. દીકરી કોઈની ગાય જેવી થોડી હોય. આપણે દીકરીને ગાય જેવી સમજો, જમાઈને હું સમજવો બળદ. ચોખ્ખી જ વાત છે ને. તો શા માટે ગાય? અમારી દીકરી લક્ષ્મી નથી, અમારી દીકરી મહાલક્ષ્મી છે. આ દીકરીઓ માટે ભાવ રાખવાનો છે. અને બીજું એક મારી દીકરીઓને હૃદયપૂર્વકની મારી પ્રાર્થના છે, લગ્ન કરો હિન્દુ પરંપરામાં કરજો, સનાતન પરંપરામાં કરજો. તે દરેક દીકરીઓને હૃદયની પ્રાર્થના છે. દરેક માઓને પણ પ્રાર્થના કે તમારી દીકરી નાની હોય નથી તેના કાનમાં ઝેર ભરી દેજો કે બેટા આપણો સનાતન ધર્મ એ જ ઉજળો ધર્મ છે, આપણી હિન્દુ પરંપરા એ જ ઉજળી પરંપરા છે, બીજી કોઈ ઉજળી પરંપરા નથી. તેથી નાનપણથી જ દીકરીઓને એટલા તમે કાનની અંદર ઝેર ભરો બીજા પ્રત્યે, જે ગેર હિન્દુ લોકો છે, જે હિન્દુ ધર્મનું ખંડન કરે છે, સનાતનનું જે ખંડન કરી રહ્યા છે. નામ નથી દેતો, પણ તમે શું જાણો છો, ભણેલા ગણેલા માણસો છો, ડાયા માણસો, તમે થોડી વાતમાં જાજુ સમજી શકો છો. તેથી આપણે આપણી દીકરીઓને બચાવવાની છે. અને વ્યવહાર કરો ને, બિઝનેસ કરો, તો પણ આપણા હિન્દુ માણસો સાથે કરો, તેવી હૃદયની પ્રાર્થના છે. બાપનો પ્રેમ દીકરો નથી, બાપનો પ્રેમ દીકરી છે. ઘણા બાપ મારી પાસે દીકરીઓ લઈને, બાપુ મારી દીકરી છે, મારી દીકરી છે. એની આંખોમાં દીકરી પ્રત્યે કેટલો પ્રેમ અને ભાવ છલકતો હોય. અને ભૂલથી દીકરીને કોઈ દી પારકે નહીં સમજવાની. હજી પણ આ સમાજમાં આ ગીતો ગવાય છે, દીકરી તો પારકે થાપણ કહેવાય. દીકરી પારકે થાપણ નથી, પહેલો પારકો થાપણો છે તમારો દીકરો. એ પરણાવો એટલે બદલી જાય, રંગ બદલવા લાગે, હે ને. તેથી દીકરી પારકે નહીં, દીકરી તો આપણી છે. પરણી નથી તો પણ આપણી છે, ને પરિણામ પછી પણ એ આપણી જ છે. અને જેટલું ધ્યાન દીકરાનું રાખો એટલું જ ધ્યાન દીકરીઓનું રાખજો, એવી હૃદયની પ્રાર્થના પણ છે. ભલે સાસરે ગયું હોય, પણ જેટલો આદર ને પ્રેમ દીકરા પ્રત્યે રાખો એટલો દીકરીઓ પ્રત્યે રાખજો. અને બીજું, મા બાપ કાન ખોલીને સાંભળી લેજો. ઘણા મા બાપોને એવી આદત હોય છે કે 2 દીકરા હોય તો
તો હંમેશા નાના દીકરાના પક્ષમાં જ મા બાપ રહે છે. અને કા નાના દીકરાના પક્ષમાં ના રહે તો મોટાના પક્ષમાં રહે. પક્ષપાત નરક પ્રદમી રીતમ, નરક પ્રદમી રીતમ. દક્ષ મહારાજે ચંદ્રને કહેલું કે ચંદ્ર મહારાજ, તમે જે આ કરો છો ને વ્યવહાર તમારો, નરકના દુઃખો ઊભા કરશે. તેથી 2 દીકરા હોય, 3 દીકરા હોય, મા બાપનો પ્રેમ દરેક દીકરા પર સરખો હોવો જોઈએ. એક દીકરો થોડો આર્થિક રીતે પાછળ હોય ને એક દીકરો આર્થિક રીતે ઊંચાઈ ઉપર હોય તો એ આર્થિક રીતે ઊંચાઈ પર છે એનું કારણ છે મોટા દીકરાએ મહેનત કરી છે. તમારો નાનો દીકરો આળસુ હતો એટલે એને એટલું બધું ધન ન મળ્યું. તેથી કોઈ પણ પ્રકારે વારો તારો નહીં કરવો જોઈએ. અને બીજું એક ખાસ, ભાઈઓને તો નહીં પણ બહેનોને, તમારે 3 પુત્ર વધુ હોય તો 3 પુત્ર વધુને એક સરખો આદર ને સરખો પ્રેમ આપજો. અને 3 પુત્ર વધુની પ્રશંસા કરજો, વખાણ કરજો. મોટી પણ મારી બહુ ડાય છે, મધલી પણ ડાય છે, નાની પણ બહુ ડાય છે. ઘણી માઓને આદત હોય છે કે મોટીની નિંદા નાની પાસે કરે, નાનીની નિંદા મોટી પાસે કરે. પણ તમને ખબર નહીં, એક પક્ષના ઉમેદવાર છે એ લોકો એકના એક છે અને તમે નીકળી જશો પક્ષમાંથી. આને કે વ્યવહાર બુદ્ધિ, વ્યવહાર કુશળતા. તેથી દીકરી પારકી નહીં, પરંતુ દીકરી તો આપણી છે. દીકરી તો આપણી દીકરીને ખૂબ પ્રેમ આપજો, ખૂબ આદર આપજો. એક વાત કહું, આપણે આપણા દીકરીને સાચો પ્રેમ કરતા હોય ને, કોઈ તાકાત નથી દીકરી ખોટી જગ્યાએ પ્રેમની શોધ કરવા જાય. મારો બાપ મને પ્રેમ કરે, મારી મા મને પ્રેમ કરે છે. અને સાચો પ્રેમ તો મા બાપનો જ હોય ને, બીજા કોનો હોય સાચો પ્રેમ? અને જે બાપને દીકરીને તે બાપ અધૂરો બાપ કહેવાય. પિતા હોવાનો અહેસાસ તો દીકરી જ કરાવે ને. તેથી દીકરીઓનો ખૂબ આદર આપજો, ખૂબ લાગણી આપજો. અને બીજી વાત એ પાછી ભૂલતા નહીં, તમારા આંગણે જે પુત્ર વધુ બનીને આવી ને એ પણ કોઈ બાપનો પ્રેમ છે, એ પણ કોઈ પિતાનું કલેજું છે, કોઈ પિતાનો શ્વાસ છે, પોતાના કાળજાનો ટુકડો છે. તમારા આંગણે પુત્ર વધુ બનીને આવી એ કોઈ પિતાનો લાડકો ખજાનો છે. એને પણ ખૂબ હાચવજો, આદર આપજો, એનું પણ સન્માન કરજો. એક વાત કહું, આ દીકરીઓને જો સાસરે જવાની પરંપરા ન હોત ને, આ દીકરીઓને સાસરે જવાની પરંપરા ન હોત તો કોઈની તાકાત નથી બાપ અને દીકરીને જુદા કરી શકે. એ છે બાપ અને દીકરીનો પ્રેમ. એટલે પારકી નથી, દીકરી આપણી છે. દીકરી તો આપણી અને ત્યાર પછી આપણે એવું ગાય, દીકરીને ગાય દોરે ત્યાં જાય. ખોટી વાત. ભલે એ કાળમાં લખાણ હોય એ સાચું છે, આપણે એનો વિરોધ નથી કરતા, પણ સૌની વિચારધારા સ્વતંત્ર હોય છે. દીકરીને ગાય દોરે ત્યાં ન જાય, પરંતુ દીકરીને ગાયની રક્ષા કરા. દીકરી તો આપણી દીકરીને ગાયની રક્ષા કરે. કસાય કોઈ ગાય લઈને જતો હોય તો જવા દેવાય ગાયને? અમારા સાજણભાઈ છે નવસારીમાં 25,000 યુવાનોનું ગ્રુપ બનાવ્યું છે. 25,000 છોકરાઓ તેની સાથે છે. ખાલી કોઈ ફોન કરે ને સાજણને, એ સમયે કઈ જગ્યાનું ગ્રુપ પહોંચી જાય, ગાયોનો છોડાઈ લે. હમણાં હું રાપર ગયો તો મેં ગૌશાળા જોઈ, આટલી મોટી ગૌશાળા હતી. કસાય લોકો ગાયોને લઈ જતા, એ બધી છોડાવીને એ ગૌશાળામાં મૂકે. 7,000થી વધારે ગાયો હતી. તેથી દીકરીને ગાય દોરે ત્યાં ન જાય, પરંતુ દીકરીને ગાયની
રક્ષા કરા દીકરી તો આપણી તેથી આપ સૌને મારે હૃદયપૂર્વકોની હાથ જોડીને પ્રાર્થના છે, સાધુ તરીકે દીકરીઓને ખૂબ સાચવજો, એને અનહદ પ્રેમ આપજો. આપણા ઘરમાં બે પાત્રોની આંખ ભીની ન થાય, એક માની ને એક દીકરીની. ભૂલથી પણ આંખ ભીની થવી જોઈએ. ભીની થાય પણ આપણા પ્રેમ ને લાગણીથી ભીની થવી જોઈએ. તો દીકરો જન્મે કે દીકરી જન્મે પ્રભુનો પ્રસાદ માનજો. અને વર્તમાન યુગમાં મેં આ સમાજમાં જોયું છે, દીકરાઓ મા બાપનું એટલું ધ્યાન નથી રાખતા, તેના કરતાં વધારે આજની દીકરીઓ મા બાપની બહુ કાળજી કરે છે, મા બાપની ખૂબ ધ્યાન રાખે છે. જેટલું બોલીએ એટલું ઓછું છે દીકરીઓ માટે. અને દીકરીઓને ખૂબ પ્રાર્થના છે, ખૂબ ભણજો બેટા. જીવનનું એક ડગલું જીવનને ઝેર કરી દે છે, તેથી નાનકડી સરખી પણ ભૂલ ન થાય તેની ખૂબ કાળજી લેવી. આ સમાજ એટલો વિચિત્ર છે કે દીકરો એકની 10 ભૂલ કરશે ને તો સમાજ માફ કરી દેશે, પણ દીકરી એક નાનકડી ભૂલ કરશે ને તો સમાજ તેને માફ નહીં કરે. તેથી મારી દરેક દીકરીઓને પ્રાર્થના છે, દીકરી મારી લાડકો આવી. એક પંક્તિ ગાઈ લો. જેને જેને દીકરીઓ મળે છે બાપ કેટલો ભાગશાળી છે. દીકરી ઘરે હોય ને તો સાંજે કથામાં જઈને ઘરે જાઓ, દીકરીના માથા પર હાથ ફેરવજો, બેટા મજામાં છે ને. સાસરે દીકરી હોય તો તેને ફોન કરીને સમાચાર પૂછો, બેટા આ તને કથામાં બહુ યાદ કરી, તારી ખૂબ યાદ આવતી હતી. દીકરી રાજી થશે. દીકરી મારી લાડકવાળી લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે જાગે તો સવાર. દીકરી મારી લાડકવાળી લક્ષ્મીનો અવતાર, લક્ષ્મીનો અવતાર. દક્ષ મહારાજ માતા ભવાનીનું આરાધન કરે છે, જગદંબાની ઉપાસના કરે. શા માટે? મને દીકરી મળે, મને પુત્રી મળે. અને જગદંબાની સુંદર સ્તુતિ કરી. કોઈ પણ વિષયને ઘણો લંબાવી શકાય છે, પણ સમયને થોડું ગોઠવવા માટે ઘણું થોડું કરવું પડે. દીકરીઓને ખૂબ પ્રાર્થના છે, આ કથાને યાદ સ્વરૂપે જીવનમાં કંઈ કરજો. તમારો બાપ આમ સમાજમાં ગૌરવ કરે, ગૌરવ કરે. આ મારી દીકરી દીકરા કરતા ચડિયાતી છે એવું ગૌરવ કરે. દક્ષ મહારાજ જગદંબાની પ્રાર્થના કરે છે, સુંદર સ્તુતિ છે. એ મહાદેવી, એ મહેશ્વરી, એ સનાતની, એ શંકરી, એ ભવાની, એ કાલી, એ મહાકાલી, પ્રણામ કરું છું. મહેશાની નમસ્તુભ્યં જગદંબે સનાતની, કૃપા ગુરુ મહાદેવી, સત્યે સત્યં સ્વરૂપિણી.